અધ્યાય 6 શ્લોક 18 જ્યારે સંપૂર્ણ રીતે નિયંત્રિત મન ફક્ત આત્મામાં જ રહે છે, બધા વિષયોની ઝંખનાથી મુક્ત, ત્યારે એવું કહેવામાં આવે છે, તે એક છે. જ્યારે ચિત્ત અથવા મન શિસ્તબદ્ધ થઈ ગયું હોય છે, અહીં કે ત્યાં ફરતું નથી અને ફક્ત આત્મામાં જ રહે છે, આવા મનને યુક્ત કહી શકાય છે. આપણે કહી શકીએ છીએ કે આપણે યોગ પ્રાપ્ત કર્યો છે. આ વ્યક્તિ માટે કોઈ બાહ્ય ઈચ્છાઓ આવીને મનને ખલેલ પહોંચાડી શકતી નથી. તે ભગવાન સાથે એક થઈ ગયું એમ કહી શકાય છે. ભગવાન યુક્તા શબ્દનો ઉલ્લેખ કરીને વ્યક્તિના સ્થિરતાના ગુણને સમજાવે છે. જ્યારે મન સંપૂર્ણપણે નિયંત્રણમાં હોય છે, ત્યારે તે ફક્ત આત્મામાં જ શાંત રહે છે. અનિયંત્રિત મન એ છે જે હંમેશા બાહ્ય પદાર્થોમાં સંતોષ શોધવાનો પ્રયાસ કરતું રહે છે. પરંતુ જ્યારે મન આત્મચિંતનમાં નિશ્ચિતપણે બંધાયેલું હોય છે, ત્યારે આવું મન સંપૂર્ણ રીતે નિયંત્રિત થાય છે, કારણ કે તે આત્મા પર સ્થિર અને સતત ચિંતનમાં ખોવાઈ ગયું હોય છે. ભગવાન બીજી પંક્તિમાં મનને પરમ પર સ્થિર કરવાનું સૂચન કરે છે. મન બધી ઈચ્છાઓ અને ઝંખનાથી મુક્ત હોવું જોઈએ. ઈચ્છાઓ પોતાનામાં ખૂબ હાનિકારક નથી, પરંતુ આપણે આપણી ઈચ્છાઓને વળગી રહેવાથી જીવનમાં નશ્વર શરીર સાથે અહંકારને ઓળખાવા માટે લાચાર બનીએ છીએ. ઇન્દ્રિય પદાર્થોના ભેદભાવ અને યોગ્ય બૌદ્ધિક મૂલ્યાંકન દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિય અનુભૂતિમાંથી પોતાનું મન પાછું ખેંચે છે અને સૂક્ષ્મ અને દિવ્ય આત્માને પકડી લે છે, ત્યારે તે તેમાં શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. આત્મની આ સ્થિતિને સ્થિરતાની સ્થિતિ એટલે યુક્ત કહેવામાં આવે છે.